दर्शक मित्रों, स्वागत है तमारू अमारी यूट्यूब चैनल में। तो आज विडियो में આપણે છે વફ સંશોધન બિલ 2025 જે તાજેતરમાં જ છે જે રજૂ થયું હતું અને છે તેને છે કાયદા તરીકે મંજૂરી પણ આપી દેવામાં આવી છે। તો આ વફ સંશોધન બિલ વિશેના અગત્યના પ્રશ્ન આપણે આ વિડીયોમાં જોવાના છે। તો વિડીયોમાં છે અંત સુધી બન્યા રહેજો। તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો પહેલો પ્રશ્ન છે કે વફ સુધારા બિલ 2025 સૌપ્રથમ છે તે કયા ગૃહમાં છે રજૂ કરવામાં આવ્યું હતું। તો ઓપ્શન આપેલા છે તમને, તેમાંથી જવાબની વાત કરીએ તો આમાં જવાબ આવશે ઓપ્શન એ આવશે। લોકસભામાં સૌપ્રથમ વખત છે આ વફ સુધારા બિલ 2025 રજૂ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ બીજી માહિતી જોઈએ તો વફ સુધારા બિલ મિત્રો 2025 જે 2 એપ્રિલ 2025ના રોજ છે સંસદમાં રજૂ કરવામાં આવ્યું હતું અને આનો ઉદ્દેશ્ય મિત્રો છે જે વફ મિલકતો છે તેના સંચાલનમાં સુધારો કરવાનો છે। અને આ બિલ છે મિત્રો વફ એક્ટ 1995માં મહત્ત્વપૂર્ણ જે ફેરફારો છે તે દરખાસ્ત કરે છે અને જેમાં આનો સમાવેશ થાય છે। જેમાં 3 અલગ અલગ મુદ્દાઓ આપેલા છે કે વફ બોર્ડમાં બિન મુસ્લિમ સભ્યોનો સમાવેશ કરવાનો, વિવાદિત વફ મિલકતો પર સરકારનો નિર્ણય અને મહિલા પ્રતિનિધિત્વ અને અધિકારોનું સશક્તિકરણ આ મુખ્ય મુદ્દાઓ છે આમાં રહેલા છે। ત્યારબાદ આગળ વાત કરીએ તો આગળનો પ્રશ્ન છે કે વફ સુધારા બિલ 2025 પહેલીવાર લોકસભામાં છે ક્યારે રજૂ કરવામાં આવ્યું હતું। તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન સી આવશે। 8મી ઓગસ્ટ 2024ના રોજ છે તે પ્રથમ વખત છે આ વફ સુધારા બિલ છે તે જે લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો વફ સુધારા બિલ 2025નો મુખ્ય ઉદ્દેશ્ય છે તે શું છે। તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન બી આવશે। વફ મિલકતોનું સંરક્ષણ કરવા અને છે પારદર્શિકતા વધારવા માટે છે આ વફ સુધારા બિલ 2025 છે તે રજૂ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો વફ સુધારા બિલ 2025 કયા કાયદામાં સુધારો કરે છે। તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન બી આવશે। વફ એક્ટ 1995નો જે કાયદો હતો તેમાં છે મિત્રો જે છે સુધારો કરે છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો આગળ મિત્રો એના વિશે વધારે માહિતી જોઈએ તો વફ કાયદો પહેલીવાર મિત્રો છે વર્ષ 1954માં સંસદ દ્વારા છે પસાર કરવામાં આવ્યો હતો અને બાદમાં તેને રદ કરવામાં આવ્યો અને 1995માં નવો વફ કાયદો છે પસાર કરવામાં આવ્યો હતો જેણે વફ બોર્ડને વધુ સત્તાઓ આપી હતી। ત્યારબાદ 2013માં વફ બોર્ડને છે મિલકતને વફ મિલકત તરીકે નિયુક્ત કરવાની વ્યાપક સત્તા આપવા માટે છે આ કાયદામાં સુધારો કરવામાં આવ્યો હતો। ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો સંસદમાં વફ સુધારા બિલ 2025 કયા સત્રમાં રજૂ કરવામાં આવ્યું હતું। તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન બી આવશે। બજેટ સત્રમાં છે આને છે રજૂ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો વફ સુધારા બિલ 2025 રાજ્યસભામાં ક્યારે રજૂ કરવામાં આવ્યું હતું। તો રાજ્યસભામાં મિત્રો ક્યારે રજૂ થયું હતું તો જવાબ આવશે ઓપ્શન સી 3 એપ્રિલ 2025ના રોજ છે રાજ્યસભામાં છે આને રજૂ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો આગળ મિત્રો વફ સુધારા બિલ 2025 છે તે 4 એપ્રિલ 2025ના રોજ રાજ્યસભામાં પસાર કરવામાં આવ્યું હતું અને તેની તરફેણમાં મિત્રો છે 128 મત તેની તરફેણમાં ગયા હતા અને વિરોધમાં છે 95 મત છે તે પડ્યા હતા। ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો વફ સુધારા બિલ 2025 લોકસભામાં કેટલા મતોથી પસાર થયું હતું। તો લોકસભાની વાત થઈ છે તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે કે આ બિલના તરફેણમાં મિત્રો 288 અને વિરોધમાં 232 છે તે મતો પડ્યા હતા। ત્યારબાદ આગળ વાત કરીએ તો આગળનો પ્રશ્ન છે કે વફ સુધારા વિધેયક 2025 મુજબ વફ મિલકતોની નોંધણી હવે કોની પાસે ફરજિયાત હશે। તો આમાં ઓપ્શન આપેલા છે, તેમાં જવાબ આવશે ઓપ્શન એ આવશે। જિલ્લા કલેક્ટર પાસે છે આની નોંધણી કરવી ફરજિયાત હશે। ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો સંયુક્ત સંસદીય સમિતિ દ્વારા વફ સુધારા બિલ 2025
ક્યારે મંજૂર કરવામાં આવ્યું હતું? તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શનમાંથી તે છે ઓપ્શન ડી આવશે 30 જાન્યુઆરી 2025ના રોજ. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો વફ સુધારા વિધેયક 2025માં કુલ કેટલા સુધારાઓ છે તેને પ્રસ્તાવિત કરવામાં આવ્યા છે? તો આમાં ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન બી આવશે 44 જેટલા સુધારાઓને છે પ્રસ્તાવિત કરવામાં આવ્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કેબિનેટ વફ સુધારા બિલ 2025ને ક્યારે મંજૂરી આપી છે? તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શનમાંથી તે છે ઓપ્શન એ આવશે ફેબ્રુઆરી 2025માં છે આને છે કેબિનેટ દ્વારા છે મંજૂરી આપવામાં આવી હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો આગળનો પ્રશ્ન છે કે વફ સુધારા બિલ 2025નું નામ શું રાખવામાં આવ્યું છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી આવશે એકીકૃત વફ મેનેજમેન્ટ સશક્તિકરણ કાર્યક્ષમતા અને વિકાસ અધિનિયમ 1995 છે અને નામ આપવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો વફ સુધારા વિધેયક 2025 મુજબ વફ બોર્ડના સભ્યોની ન્યૂનતમ સંખ્યા કેટલી છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન ડી આવશે 7 જેટલી છે ઓછામાં ઓછી સંખ્યા હોવી જોઈએ. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો આગળનો પ્રશ્ન છે કે વફ સુધારા બિલ 2025 હેઠળ વફ બોર્ડ અને વફ કાઉન્સિલમાં ઓછામાં ઓછી કેટલી મહિલા સભ્યોની હાજરી ફરજિયાત બનાવવામાં આવી છે? તો આમાં ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન ડી આવશે 2 જેટલી જે મહિલાઓની જે હાજરી છે તે આમાં ફરજિયાત છે તે બનાવવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો આગળનો પ્રશ્ન છે કે વફ સુધારા વિધેયક 2025 મુજબ વફ મિલકતોનું સંચાલન છે તે કોણ કરશે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન એ આવશે મુતવલ્લી છે તે મિત્રો છે આ વફ મિલકતોનું સંચાલન છે તે કરશે, તે આ વિધેયક મુજબ જે જણાવવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો વફ સુધારા વિધેયક 2025 મુજબ વફ બોર્ડમાં બિન મુસ્લિમ સભ્યોની મહત્તમ સંખ્યા કેટલી છે? તો આમાં ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન એ આવશે જે છે 2 જેટલી છે મહત્તમ સંખ્યા છે બિન મુસ્લિમ સભ્યોની આ બોર્ડમાં છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ આગળનો પ્રશ્ન છે કે વફ સુધારા બિલ 2025 મુજબ ટ્રિબ્યુનલના નિર્ણયને કેટલા દિવસમાં હાઈકોર્ટમાં અપીલ કરી શકાય છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન સી 90 દિવસમાં છે હાઈકોર્ટમાં અપીલ કરી શકાય છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે વફ સુધારા બિલ 2025 પસાર થયા પછી કેટલા સમયમાં વફ મિલકતોની ઓનલાઈન નોંધણી ફરજિયાત બની જશે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન બી આવશે 6 મહિનાની અંદર છે જે વફ મિલકતોની નોંધણી કરવી ફરજિયાત બની જશે. વફ સુધારો બિલ છે 2025 જે પસાર થઈ ગયા પછી છે 6 મહિનાની અંદર છે આની નોંધણી કરવી ફરજિયાત રહેલી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો વફ સુધારા બિલ 2025માં કઈ કલમને દૂર કરવામાં આવી છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન સી આવશે કલમ 40ને છે આમાંથી દૂર કરવામાં આવેલી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો વફ સુધારા વિધેયક 2025 મુજબ વફ મિલકતોનો ઉપયોગ પર કોણ દેખરેખ રાખશે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન સી ઉપરના બંને એટલે કે સ્ટેટ વફ બોર્ડ અને સેન્ટ્રલ વફ કાઉન્સિલ આ બંને છે મિત્રો આ મિલકતો ઉપર છે તે દેખરેખ રાખશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો આગળનો પ્રશ્ન છે કે ભારતમાં વફ મેનેજમેન્ટ સિસ્ટમ પોર્ટલના ડેટા મુજબ ભારતમાં કુલ કેટલી વફ મિલકતો નોંધાયેલી છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન સી 8.72 લાખ જેટલી છે જે વફ મિલકતો છે આ નોંધાયેલી છે ડેટા મુજબ. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારતમાં વફ મેનેજમેન્ટ સિસ્ટમ પોર્ટલના ડેટા અનુસાર વફ બોર્ડ પાસેથી કેટલી એકર જમીન ઉપલબ્ધ છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ
તો જવાબ આવશે 38 લાખ એકરથી વધુ જમીન છે તે વક્ફ બોર્ડ પાસે હાલમાં રહેલી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે વક્ફ સુધારણા વિધેયક 2025 મુજબ વક્ફ મિલકતોનું ઓડિટ છે તે કોણ કરશે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો ઓપ્શન સી આવશે, બંને, એટલે કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંને છે મિત્રો વક્ફ જે છે જે મિલકતોનું જે છે ઓડિટ કરશે.